હેલો ફ્રેન્ડ્સ, તો આજે એક નવું ચેપ્ટર લઈને આવ્યા છીએ, પણ આજે એક અલગ મલકનું શીખવાનું છે આપણો વિભાગ એને લઈને આવ્યા છે અને એ છે આપણું વોકેબ્યુલરી સેક્શન. તો ચાલો શીખીએ. ચાલો, વોકેબ્યુલરીનો ડે 3 છે આજે આપણો. તો શું છે? તો આજે આપણે શીખવાના છે કેટેગરીઝ ઓફ પીપલ. કેટેગરીઝ ઓફ પીપલ. લોકોની જે અલગ અલગ કેટેગરીના લોકો હોય, અલગ અલગ વિભાજિત થયેલા લોકો હોય, અલગ અલગ વિભાગના લોકો હોય. આમ તો કેટેગરી એટલે અલગ અલગ સેક્શન કહી શકીએ આપણે. ચાલો જોઈએ. તેમાં આવા બધા હોય: બેબી હોય, ચાઇલ્ડ હોય, ગર્લ હોય, વુમન હોય, ટીનેજર હોય, નેબર હોય, હોસ્ટ હોય, એક્વેન્ટન્સ હોય, મેન હોય. તો આવી જે જુદી જુદી કેટેગરીઝ છે એનો અર્થ શું થાય અને એકચ્યુઅલીમાં કેટેગરીને શું કહેવાય, ચાલો શીખીએ. તો સૌથી પહેલાં લઈએ એક્વેન્ટન્સ. જો અહીંયા સ્પેલિંગ જોઈ લેજો. એક્વેન્ટન્સ. એક્વેન્ટન્સ એટલે ઓળખ. એક્વેન્ટન્સ એટલે ઓળખ. ઓકે, ચાલો. ગર્લ તો ખબર જ છે. ઓ મેડમ, અમારી સામે પણ એક ગર્લ છે. અને ગર્લ એવું બોલવાનું થતું નથી. શું બોલીએ છીએ આપણે આમ જનરલી? એટલે આ એક ગર્લ મળી હતી. ગર્લ નથી બોલાતું. આ માત્ર શું બોલાય છે? ગર્લ. શું બોલાય છે? મેરી એક ગર્લ દસો. હા, એક ગર્લ એટલે ગર્લ. ઇંગ્લિશમાં એવું જ બોલાય છે, ગર્લ. ઓકે, ગર્લ એવું બોલાતું નથી. ગર્લ એટલે છોકરી. યા, નેબર. રાઈટ. પહેલો સ્વજન કોણ આપણો? તો પાડોશી. રાઈટ. પાડોશી. કઈ ડોશી? પાડોશી એટલે આપણો પડોશી. એકચ્યુઅલી પડોશી એને ઇંગ્લિશમાં કહેવાય છે નેબર. NEIGHBOUR, નેબર. જો એ સરસ મજાના ચિત્રથી બતાવ્યું છે. રાઈટ. નેબર એટલે પડોશી. ઓકે, બેબી. હા, ઓ માય બેબી. આપણે છે ને છોકરીઓ માટે પણ આવા શબ્દો આમ ક્યુટી વપરાતા હોય. છોકરાઓ માટે માય બેબી. એકચ્યુઅલી આ બેબીનો અર્થ થાય બાળક. શું અર્થ થાય? બાળક. કેવું સરસ મજાનું બાળક સૂતું છે. તો બેબી એટલે બાળક. અને આપણા ઘેર કોઈ આવ્યું હોય, આપણો દેશ છે એ આપણા વેદોમાં કહ્યું છે કે અતિથિ દેવો ભવ. એટલે કે અતિથિ ભગવાન સમાન. અતિથિ જ્યારે આપણા ઘેર આવે છે ત્યારે અતિથિ અથવા એને આપણે કહીએ છીએ મહેમાન, એને અંગ્રેજીમાં કહેવાય GUEST, ગેસ્ટ એટલે મહેમાન. ગેસ્ટ હાઉસ આપણે સાંભળ્યું છે ને, ગેસ્ટ હાઉસ એ મહેમાન ઘર એવું કહી શકાય એને. એટલે ગેસ્ટ એટલે આપણા મહેમાન. ચાલો. ઓકે, ટીનેજર, તરુણ. જે અવસ્થામાં મનુષ્યની આયુષ્યના આ અવસ્થામાં જેનામાં અલગ પ્રકારનો જોમ હોય, જુસ્સો હોય, સાહસ હોય અને અલગ જ પ્રકારનો તળવળાટ હોય, એને કહેવાય તરુણ. અણદીઠેલી ભૂમિ પર યૌવન માંડે પાંખ. રાઈટ. આ સાંભળ્યું જ છે તમે. તો આ તરુણ અવસ્થા જે હોય છે એને કહેવાય ટીનેજર. રાઈટ. ટીનએજર. રાઈટ. તો તરુણને કહેવાય, તરુણ અથવા તરુણીઓ જે હોય છે એને આપણે કહીએ છીએ ટીનેજર્સ જે બોલીએ છીએ એ ટીનેજર્સ એટલે તરુણ અથવા તરુણીઓ. ટીનેજર એટલે તરુણ. બોય, આ તો આપણને ખબર જ છે, છોકરો. યસ, આ સૌથી મોટો વર્ડ છે આમ જોવા જઈએ તો. આપણને નથી ખબર હોતી. આમ આપણા ઘરે યજ્ઞ થતો હોય તો એવું કે યજમાનને બોલાવો સ્વાહા. તો ત્યારે બોલતા હોય છે બ્રાહ્મણો, યજમાન કૃપા કરીને તમે અહીં આવો, કૃપા કરીને તમે હોમ કરો, કૃપા કરીને તમે આહુતિ આપો. રાઈટ. યજમાન એટલે હોસ્ટ. જ્યારે કોઈ પ્રોગ્રામમાં પણ હોય છે ને, એન્કર્સ નથી હોતા હોસ્ટ કરતા, મેં હું આપકા હોસ્ટ એન્ડ દોસ્ત રોહિત. રાઈટ. તો એ હોસ્ટ એટલે પણ યજમાન. રાઈટ. જેના ઘેર જઈએ ને, રાઈટ,
માની લો કે હું કોઈના ઘેર જાઉં છું, એક્સ વ્યક્તિના ઘેર જાઉં છું, તો એક્સ વ્યક્તિ એ મારો યજમાન થાય ને હું એની મહેમાન થાઉં. તમે મારા સ્ટુડિયોએ આવશો તો હું યજમાન, તમે મારા મહેમાન. વિઝિટર મુલાકાતી. જ્યારે કોઈકની મુલાકાત લે તો આપણને ખબર જ છે કે વિઝિટર આજકાલ બહુ ચાલે છે. વિઝિટર વિઝા, વિઝિટર વિઝા, વિઝિટર વિઝા. તો મુલાકાતી, મુલાકાત લોંગ લાસ્ટિંગ હોતી નથી, મુલાકાત થોડા સમય માટેની હોય છે. વિઝિટર એટલે મુલાકાતી. અને ચાઇલ્ડ એટલે બાળક અથવા સંતાન. બાળક કરતાં એ સંતાન કહેવું વધારે એપ્રોપ્રિએટ છે. ચાઇલ્ડ એટલે સંતાન. યસ, આપણે જે જોઈએ છે પ્લેનમાં, રાઈટ. હોસ્ટેસ, હોસ્ટેસ, એર હોસ્ટેસ. અરે મેં તો આમ કરીને ક્લિક કરીને ફટ દઈને સ્વિચ દબાવીને એર હોસ્ટેસને બોલાવી જ લીધી ને પછી કહ્યું કે મને પાણી પીવું છે, પછી પાણી આપો, રાઈટ. આ હોસ્ટેસ એટલે સ્ત્રી યજમાન. હોસ્ટ યજમાન, સ્ત્રી યજમાનને હોસ્ટેસ કહેવાય. એર હોસ્ટ હોય છે. શું હોય? એર હોસ્ટ એટલે જે પુરુષ જે એમાં માની લો આની જગ્યાએ કામ કરે તો એ એર હોસ્ટ. વુમન સ્ત્રી, અને વુમન બોલાય છે, અને વુમેન બોલાતું નથી. વુમન. અને આને વીમેન બોલાય છે, રાઈટ. WOMEN ને વીમેન બોલાય છે, અને વુમેન નથી બોલાતું. અને શું? વુમેન નહીં, આને બોલાય છે વીમેન, અને આને વુમન. ઓકે. ફ્રેન્ડ, ફ્રેન્ડ, ફ્રેન્ડ ઇન્ડીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન્ડીડ, રાઈટ. તાળી મિત્રો, શેરી મિત્રો 100 મળે, તાળી મિત્ર અનેક, જેમાં સુખ દુઃખ પામીએ 100 લાખમાં એક. ફ્રેન્ડ, મિત્ર. મેન, MAN, મેન માણસ, પુરુષ માટે પણ વાપરવામાં આવે છે. ઓકે, ક્લિયર છે. તો આ વોકેબમાં આપણે જોયું જુદી જુદી કેટેગરીઝના લોકો. ઓકે. સો વોકેબ એટલા માટે હું તમને આપું છું અહીંથી કે તમારું શબ્દ ભંડોળ સમૃદ્ધ થાય. ના કે ફક્ત અંગ્રેજીના સ્ટેપ્સ શીખી લો કે અંગ્રેજી બોલવાનું શીખો, બોલતા તો શીખીશું પણ સાથે સાથે તમારી જોડે શબ્દો પણ હોવા જોઈએ ને બોલવા માટે. એટલા માટે વોકેબ આપું છું. તો વોકેબને તો હંમેશા માઇન્ડમાં રાખવાનું જ છે. વોકેબ ઇન ધ સેન્સ વોકેબ્યુલરી એટલે કે આપણું શબ્દ ભંડોળ. ઠીક છે, મળીએ છીએ નવા લેક્ચરમાં. બાય.